નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આજે આપણે કેમેસ્ટ્રી પેપર સેટના ફેવરેટ ટોપિકની અંદર એપિસોડ 4ની અંદર મળી રહ્યા છીએ અને આજનો આપણો પ્રકરણ નંબર 12નો ફેવરેટ ટોપિક છે આલ્ડોલ સંગનન પ્રક્રિયા. આલ્ડોલ સંગનન પ્રક્રિયા મિત્રો છેલ્લા 5 વર્ષમાં 6 વાર આમાંથી MCQ અને થિયોરિટિકલ પોઈન્ટ પૂછાયેલા છે. તો જોઈએ આજનો સરસ મજાનો સવાલ આલ્ડોલ સંગનન. ચલો, સમય છે પ્રોમિસનો. હું તમને પ્રોમિસ કરી રહ્યો છું કે આ જે પેપર સેટરના ફેવરેટ ટોપિકના 50 એપિસોડ આપણે લાવવા જઈ રહ્યા છીએ અને એ એપિસોડ તમે પૂરેપૂરા એટેન્ડ કર્યા તો તમારા જે કંઈ એક્ઝામમાં ફર્સ્ટ એક્ઝામમાં માર્ક્સ આવેલા હતા એ માર્ક્સની અંદર 25 કરતાં વધારે માર્ક્સનો વધારો થશે. બરાબર છે. અને આ ફેવરેટ ટોપિકની શ્રેણી છે આપણી જે સિરીઝ છે એની અંદર આપણે શું કરવાના છીએ તો પહેલાં 10 મિનિટની અંદર આપણું ટોપિકનો બેઝ ભણવામાં આવશે. પછી બોર્ડમાં પૂછાયેલા MCQ હશે, એના પછી ગુજકેટમાં પૂછાયેલા MCQ હશે, એના પછી નીટમાં પૂછાયેલા MCQ હશે, અને એના પછી JEEમાં પૂછાયેલા MCQ હશે. ઓલ ઇન વન કેટલી રીતના કેવી રીતના કયો પ્રશ્ન કેવી રીતે પૂછે છે બધું જ તમને સમજાવવામાં આવશે. તમને કોઈ ક્વેરી છે, કોઈ પ્રોબ્લેમ છે, કયા ટોપિકમાં કોઈ સમજ નથી પડતી, તમારે એ ટોપિકનો વિડીયો જોઈએ છે તો મને આ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો, તમારું પોતાનું નામ લખવાનું અને જિલ્લાનું નામ લખવાનું, જેથી કરીને હું તમને રિપ્લાય સરળતાથી આપી શકું. તો ચાલો મિત્રો શરૂ કરીશું આજનો સરસ મજાનો ટોપિક જેનું નામ છે આલ્ડોલ સંગનન પ્રક્રિયા. ઓકે, તો પહેલાં જોઈ લઈએ કે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. તો પ્રશ્ન પૂછવાની અલગ અલગ રીતો છે. એમાંની રીત નંબર 1 છે આ રીતના: ટૂંક નોંધ લખો, સ્વીટ એન્ડ સિમ્પલ ટૂંક નોંધ લખો આલ્ડોલ સંગનન પ્રક્રિયા. પહેલો આ રીતે પ્રશ્ન પૂછાય. બીજું છે કે જે ઇથેનાલ છે એ ઇથેનાલની આલ્ડોલ સંગનન પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. આવી રીતના ક્વેશ્ચન પૂછાય. ઇથેનાલની જગ્યાએ ઘણીવાર સાદું નામ પૂછ્યું હોય, બરાબર, સામાન્ય નામ પૂછ્યું હોય એસિટાલ્ડીહાઇડ. બીજું પ્રોપેનોન પૂછેલું હોય અથવા તો એસિટોન પૂછેલું હોય. પ્રોપેનોન અથવા એસિટોનની આલ્ડોલ સંગનન પ્રક્રિયા સમજાવો. બરાબર. એના પછી જે પરિવર્તન આપો ઇથેનાલમાંથી બ્યુટ ટુ ઇનાલ અને પ્રોપેનોનમાંથી 4 મિથાઇલ પેન્ટ 3 ઓન. આમ અલગ અલગ રીતના 4 થી 5 રીતના આ સવાલ આપણો પૂછાય છે અને આ સવાલ આજે આપણે સોલ્વ કરીશું. તો ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ ક્વેશ્ચનને સોલ્વ કઈ રીતે કરવાનો છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આલ્ડોલ સંગનન પ્રક્રિયામાં હું સૌથી પહેલાં લઉં છું ઇથેનાલ. શું લઉં છું? ઇથેનાલ. સમજો ધ્યાનથી. તમારી પાસે જે સરસ મજાનો ઇથેનાલ આ રહ્યો, CH3CHO, આ આપણો સરસ મજાનો ઇથેનાલ છે. 2 કાર્બન છે માટે ઇથ શબ્દ વાપરીશું, આલ્ડીહાઇડ છે માટે આપણે કહીશું ઇથેનાલ. એની પ્રક્રિયા તમારે અન્ય ઇથેનાલ સાથે જ કરાવવાની છે. તો બીજો આપણી પાસે ઇથેનાલ તૈયાર છે એ છે આ રહ્યો, CH3CHO. બરાબર. આ બંનેની પ્રક્રિયા કોની હાજરીમાં થવાની છે એ પણ હું તમને વાત કરી દઉં. એ છે મંદ NaOH. મંદ NaOHની હાજરીમાં આખી રાસાયણિક પ્રક્રિયા થવાની છે. હવે જરૂરી શું છે આલ્ડોલ સંગનન પ્રક્રિયા માટે? આલ્ડોલ સંગનન પ્રક્રિયા માટે જરૂરી શું છે? તો આલ્ડોલ સંગનન પ્રક્રિયા માટે જરૂરી એ છે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ. જો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય તો સરળતાથી રાસાયણિક પ્રક્રિયા થાય, અધરવાઇઝ થશે નહીં. હવે સૌથી પહેલાં આલ્ફા કાર્બન કોને કહેવાય? તો જે કાર્બન પર તમારો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, માનો કે આ CHO છે, અહીંયા જોડાયેલો છે, બરાબર, આ કાર્બન પર જોડાયેલો છે, તો આ કાર્બનને આપણે કહીશું આલ્ફા કાર્બન. બરાબર. અહીં જે CH3CHO છે આ કાર્બનને કહીશું આપણે આલ્ફા કાર્બન. તો આલ્ફા કાર્બન પર ઓછામાં ઓછો 1 હાઇડ્રોજન હોવો જરૂરી છે. તો અહીંયા આલ્ફા કાર્બન પર તો 3 હાઇડ્રોજન છે, માટે રાસાયણિક પ્રક્રિયા થશે. તો સૌથી પહેલાં શું થશે? તો આલ્ફા કાર્બન પરનો જે હાઇડ્રોજન છે ને એ એટેક કરશે કાર્બોનિલના ઓક્સિજન ઉપર. અને શું થશે ધ્યાનથી સમજજો. બરાબર. આટલું જો તમને ખબર પડી ગઈ ને તો આખા પ્રશ્નનો કન્સેપ્ટ ખબર પડી જશે. અહીંયા CH3CH હતા, બરાબર છે. અહીંયા ડબલ બોન્ડ O હતો, એ ડબલ બોન્ડ તૂટે છે અને સિંગલ બોન્ડ બને છે. અહીંયા ઓક્સિજન રહેશે. હવે અહીંથી જે આલ્ફા હાઇડ્રોજન આવેલો ને એ આલ્ફા હાઇડ્રોજન અહીંથી જે આલ્ફા હાઇડ્રોજન આવેલો ને એ કાર્બોનિલના ઓક્સિજન સાથે જોડાઈ જશે. ધ્યાનથી સમજજો, આ કાર્બોનિલના ઓક્સિજન સાથે જોડાઈ જશે અને O હતો ત્યાં બનાવી દેશે OH. શું બનાવી દેશે? OH. ધ્યાનથી જોઈ લો. ઓકે, તો આલ્ફા કાર્બન પરનો જે હાઇડ્રોજન છે એ કાર્બોનિલના ઓક્સિજન પાસે ગયો ને ઓક્સિજનમાં C ડબલ બોન્ડ ઓને તોડી દીધો ને ત્યાં બનાવી દીધો OH. હવે અહીં જે રેડ કલરથી તમને આલ્ફા મતલબ CHO સમૂહનો જે કાર્બન આપેલો છે એ કાર્બનની એક સંયોજકતા ખૂટે છે. અહીંયા CH3 હતા, હવે CH3માંથી શું બની જવાના? CH2.
અને CHO. તો અહીં પણ એક વેલેન્સી ખૂટે આલ્ફા કાર્બનની અને અહીં પણ એક વેલેન્સી ખૂટે બીટા કાર્બનની, બરાબર. તો બંને વચ્ચે બની જવાનો અહીંયા બંધ. આ રીતે આપણું સરસ મજાનું આલ્ડિહાઇડ સમૂહ ધરાવતું અને આલ્કોહોલ સમૂહ ધરાવતું સંયોજન મળશે, જેને આપણે કહીએ આલ્ડોલ. તો આ થઈ આલ્ડોલ નિપજ, બરાબર. ઘણીવાર બીટા કાર્બન પર અહીંયા OH સમૂહ છે ને, તો બીટા હાઇડ્રોક્સી બ્યુટેનાલ પણ કહે છે. શું નામ આપે છે? બીટા હાઇડ્રોક્સી. ધ્યાનથી જોજો હને, શું નામ આપે છે? બીટા હાઇડ્રોક્સી બ્યુટેનાલ, કારણ કે 4 કાર્બન છે, બ્યુટેનાલ. ઓકે. બીજું નામ શું આપી શકાય? તો 1, 2, 3 અને 4, 4 કાર્બન. 3 નંબર પર હાઇડ્રોક્સિલ સમૂહ છે, તો 3 નંબર પર હાઇડ્રોક્સિલ સમૂહ છે, તો બીજું શું નામ આપી શકાય? તો બીજું નામ આપી શકાય 3 હાઇડ્રોક્સી. શું નામ આપી શકાય? 3 હાઇડ્રોક્સી. અને 4 કાર્બન છે, માટે બ્યુટેનાલ. હવે ધ્યાનથી સમજો, નેક્સ્ટ સ્ટેપની અંદર શું થવાનું છે એ ખાસ અગત્યનું છે. નેક્સ્ટ સ્ટેપ તમારું ખાસ અગત્યનું છે, સમજો ધ્યાનથી. હવે અહીં બીટા કાર્બન ઉપર તમારી પાસે OH સમૂહ છે, આલ્ફા કાર્બન પર તમારી પાસે અહીંયા હાઇડ્રોજન છે. તો આ અહીંથી H જશે અને અહીંથી OH ને ઉપાડશે અને એ H2O સ્વરૂપે દૂર થઈ જશે. શાના સ્વરૂપે દૂર થશે? H2O સ્વરૂપે દૂર થઈ જશે. તો બાકી બચવાનું શું છે? તો ધ્યાનથી સમજી લો બચવાનું શું છે. તો અહીંયા જે આપણી પાસે રેડ કલરમાં જે ઇથેનોલ હતો એનું બચશે CH3CH, બરાબર. અને અહીં આપણી પાસે બ્લુ કલરમાં જે ઇથેનોલ હતો, બરાબર, ઇથેનોલનો બીજો અણુ હતો, એ બીજા અણુનું શું બચશે? ધ્યાનથી સમજજો. CH2 હતા, એમાંથી એક હાઇડ્રોજન તો ગયો અહીંયા પાણીના અણુ સાથે, તો અહીંયા બચશે ખાલી CH અને CHO. હવે અહીંયા એક બંધ તો બનેલો હતો અને બીજો બંધ અહીંયા બની જશે. બંને કાર્બનની એક સંયોજકતા ખૂટશે, કારણ કે અહીંથી OH ગયો એટલા માટે એક સંયોજકતા ખૂટે, અહીંથી H ગયો એટલા માટે એક સંયોજકતા ખૂટે. તો બંને વચ્ચે એક નવો બંધ બની જશે, તો અહીંયા થઈ જશે દ્વિબંધ. તો ફાઇનલી જો એક જ વાક્યમાં કહેવું હોય આપણે કે સર એક જ વખતમાં કહેવું હોય, એક જ શબ્દમાં કહેવું હોય, તો શું થાય? કંઈ નહીં, અહીંથી કાર્બોનિલનો તમારે ઓક્સિજન ઉપાડવાનો અને અહીંથી જે આલ્ફા કાર્બન પર હોય એમાંથી 2 હાઇડ્રોજન ઉપાડવાના, H2O સ્વરૂપે દૂર કરી દેવાના, બંને વચ્ચે દ્વિબંધ बनावी देवानो, तो તમને फाइनल प्रोडक्ट मिल जाए. इसको हम शॉर्ट में कैसे बोलते हैं? डबल बॉन्ड ऑक्सीजन को तोड़ने का. क्या करने का? डबल बॉन्ड ऑक्सीजन को तोड़ने का. सोचो सोचो, सुनो 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 सुनो, ध्यान से सुनो. डबल बॉन्ड ऑक्सीजन को तोड़ने का और डबल बॉन्ड कार्बन अल्फा कार्बन को जोड़ने का. मतलब क्या हुआ? इधर से देखो, इधर से ऑक्सीजन गायब हुआ, इधर से 2 हाइड्रोजन गायब हुआ, तो क्या हुआ? डबल बॉन्ड ऑक्सीजन को तोड़ने का और अल्फा कार्बन को डबल बॉन्ड से जोड़ने का. सिंपल काम करने का, सीधी बात, नो बकवास, बराबर. चलो फरीथी एक बार, कमॉन कमॉन कमॉन, लेट्स गो. ओके. डबल बॉन्ड ऑक्सीजन को तोड़ने का, डबल बॉन्ड अल्फा कार्बन को जोड़ने का. ऑक्सीजन को तोड़ने का, अल्फा कार्बन को जोड़ने का, सिंपल फॉर्मूला है. सबको याद हो गया? चलो फिर से एक बार. डबल बॉन्ड को तोड़ने का, अल्फा कार्बन को जोड़ने का. चलो હવે IUPAC નામકરણ લઈ લઈએ. 1, 2, 3, 4, ટોટલ 4 કાર્બન થયા ને. તો 4 કાર્બન એટલે શું લખાય? બ્યુટ. 2 નંબર ઉપર ઇન છે માટે 2 ઇન અને 1 નંબર પર આલ છે તો 2 ઇન 1 આલ. આ એનું થઈ જશે IUPAC નામ. ઓકે. તો ફાઇનલી શું થયું? આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન ગયા, બીટા કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન ગયો અને બંને વચ્ચે દ્વિબંધનું નિર્માણ થઈ ગયું. ઓકે બચ્ચા પાર્ટી. હવે આ જ ઉદાહરણ આપણે એસિટોનનો અણુ લઈને સમજીએ. ધ્યાનથી સમજો. એસિટોનના અણુને આ જ ઉદાહરણથી કેવી રીતે ખબર પડે? પણ આપણે એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ડબલ બોન્ડ ઓક્સિજન કો તોડને કા और उसके बदले अल्फा कार्बन को जोड़ने का. આ ફોર્મ્યુલા જો તમને યાદ રહી ગયું છે તો તમને સહેજ પણ તકલીફ પડવાની નથી. જુઓ, હું લઈ આવું છું પ્રોપેનોન ઉર્ફ એસિટોન. CH3 છે, C ડબલ બોન્ડ O છે, C ડબલ બોન્ડ O છે અને સર અહીંયા બીજો એક CH3 આવે તો અહીંયા નીચે પણ મૂકી શકાય ને આમ પણ મૂકી શકાય, પણ આપણે એમ નહીં મૂકીએ. જોજો ધ્યાનથી. હું તમને કહું કે એક પ્રોપેનોન હોય છે આ પ્રકારનો, CH3CHO. સમજો ધ્યાનથી. અને CH3CHCO CH3 આ પ્રકારનો પ્રોપેનોન હોય છે. પણ આપણે આ પ્રકારનો પ્રોપેનોન લખી શકીશું નહીં. એના પાછળનું કારણ છે, જો હું એ પ્રકારનો પ્રોપેનોન લખું અને સામેની બાજુથી આલ્ફા કાર્બન જોડાવા માટે આવે તો અહીંયા વચ્ચે નડે. શું થાય? વચ્ચે આપણને નડે. તો વચ્ચે નડે એના માટે આપણે શું કરીશું? તો CH3CO પછી અહીંયા જે CH3 આવે એને કાં તો ઉપર મૂકી દઈએ કાં તો નીચે મૂકી દઈએ. બેમાંથી એક ઓપ્શન
છે. હું સરળતા માટે એને ઉપર મૂકી દઈશ, જેથી કરીને અહીંથી જ્યારે બીજો CH3CO આવે પ્રોપેનોનનો ઘટક આલ્ફા કાર્બનવાળો, તેને સરળતાથી ટ્રાફિક નડે નહીં. આટલા માટે આપણે સિમ્પલ કામ કરવાનું છે. તો ચાલો બચ્ચા પાટી, સૌથી પહેલાં હું લખું છું CH3, પછી C∬O. જો પદ્ધતિ લખવાની, અને આ CH3 ને હું ઉપર મૂકું છું. કેમ? કારણ કે આલ્ફા કાર્બન આવે ત્યારે આપણને તકલીફ પડે નહીં જોડાવા માટે. ઓકે, ચલો બીજા નંબરમાં હું બ્લુ પ્રોપેનોન લઈ લઉં. તો CH3 છે, CO છે, CH3 છે. હવે ફંડા ખબર પડી ગયા છે. આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન જશે, ક્યાં જશે? કાર્બોનિલ કાર્બનના ઓક્સિજન પર, અને ત્યાં જઈને ત્યાં OH બનાવશે. કોની હાજરીમાં બનાવશે? મંદ NaOHની હાજરીમાં બનાવશે. તમે પણ વિદ્યાર્થી મિત્રો જો 2 કલરની પેનથી લખશો ને, તો હું તમને ગેરંટી આપું છું, તમને પણ સરળતાથી યાદ રહી જશે, કારણ કે આપણું માઇન્ડ વધારે ચિત્રમાં કામ કરતું હોય છે. ઓકે, ચલો CH3 એમના એમ છે, કાર્બન એમના એમ છે, ઉપરની બાજુ CH3 એમના એમ છે. હવે ઓક્સિજન છે. આ ઓક્સિજનની પાસે કોણ આવશે? અહીંયાથી આલ્ફા હાઇડ્રોજન આવશે. તો એ આલ્ફા હાઇડ્રોજન આપણે લઈ લઈએ છીએ, બરાબર. તો અહીંયા આવી ગયો OH. હવે ધ્યાનથી સમજજો, અહીં CH3 હતો, એમાંથી આલ્ફા હાઇડ્રોજન તો ગયો, તો બાકી શું બચે? CH2, પછી અહીંયા CO, અને અહીંયા CH3. હવે ધ્યાનથી સમજજો, જો આ CH3 ને મેં અહીંયા લખ્યો હોત ને, તો અહીંયા બંધ બનાવ મને વચ્ચે નડત, એટલે મેં પહેલેથી જ એને ક્યાં રાખ્યો છે? ઉપરની બાજુ રાખેલો છે. ખ્યાલ આવી ગયો બચ્ચા પાર્ટી? ઓકે, તો અહીંયા હવે હું બંધ બનાવી શકીશ સરળતાથી કાર્બોનિલ કાર્બન અને ઓક્સિજનની, કાર્બોનિલ કાર્બન અને આલ્ફા કાર્બનની વચ્ચે. ઓકે બચ્ચા પાર્ટી? તો આ શું થઈ ગયું સર? કંઈ નહીં, બરાબર છે. 1 2 3 4 5, બરાબર છે. તો 4 નંબર ઉપર તમને OH સમૂહ મળી ગયો, બરાબર. 4 નંબર ઉપર તમને મિથાઇલ ગ્રુપ મળી ગયું છે, બરાબર છે. તો 4 હાઇડ્રોક્સી, 4 મિથાઇલ, ટોટલ કાર્બન છે 5. તો પેન્ટેન, અને 2 ઉપર ઓન છે, તો પેન્ટેન 2 ઓન. 4 હાઇડ્રોક્સી, 4 મિથાઇલ, પેન્ટેન 2 ઓન, બરાબર. હવે અહીં આલ્ફા કાર્બન કહીએ ને, તો અહીંયા બીટા કાર્બન થાય, અને આ બીટા કાર્બન ઉપર OH સમૂહ છે, તો બીટા હાઇડ્રોક્સી, બરાબર, પેન્ટેનોન પણ તમે કહી શકો છો. બીજી વસ્તુ, અહીંયા કીટોન સમૂહ છે, અહીંયા OH સમૂહ છે, તો આને કહેવાય કીટોલ. શું કહેવાય? કીટોલ. ઓકે, હવે આપણે આને ગરમ કરવાનું છે, અને પાણીનો અણુ દૂર કરવાનો છે. ફરીથી આલ્ફા કાર્બન પરથી આપણે હાઇડ્રોજન લેવાનો છે, અને સામેના પક્ષેથી આપણે લેવાનો છે ઓક્સિજન. શું લેવાનું છે? ઓક્સિજન. તો ધ્યાનથી સમજો, બરાબર. તો અહીંથી આપણે OH લઈશું, અને અહીંથી આપણે H લઈશું, અને H2O સ્વરૂપે દૂર કરીશું, તો ફાઇનલ પ્રોડક્ટ આપણને મળી જશે. ધ્યાનથી સમજો. હવે તો અહીંયાથી ફરીથી મારી પાસે CH3 છે, CH3 છે. હવે અહીંથી OH તો નીકળી ગયા, તો અહીંયા સિંગલ બોન્ડ હતો. અને બ્લુ કલરમાં તમારી પાસે શું છે? ધ્યાનથી સમજો સર. બ્લુ કલરમાં અમારી પાસે છે CH2 CO CH3. પણ હવે શું CH2 રહ્યા? જવાબ છે બચ્ચા, બોલો ના, CH2 ના રહ્યા સર. હવે બચ્યા CH, પછી CO, પછી CH3, બરાબર. આ બંને કાર્બન વચ્ચે એક વેલેન્સી ખૂટે, ત્યાં શું મૂકી દેવાનો? દ્વિબંધ. શું મૂકી દેવાનો? દ્વિબંધ. આ કાર્બન આલ્ફા, આ કાર્બન બીટા, આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ મળી તમને. અને ખાસ ધ્યાન આપો, મેં તમને ફોર્મ્યુલા આપી હતી ને, એ ફોર્મ્યુલા અહીંયા લગાવો તો ડાયરેક્ટ તમને નિપજ મળેલી જોવા મળશે. જુઓ ધ્યાનથી, ફોર્મ્યુલા શું હતી? डबल बॉन्ड ऑक्सीजन को तोड़ने का और अल्फा कार्बन पे डबल बॉन्ड जोड़ने का. तो देखो इधर CH3 का CH3, C का C, CH3 का CH3, डबल बॉन्ड का डबल बॉन्ड, अल्फा कार्बन पे डबल बॉन्ड, CO CH3. कंप्लीट फॉर्मूला. MCQ में कोई पण कंपाउंड मूके, हमारा सिर्फ एक ही नारा, डबल बॉन्ड ऑक्सीजन को तोड़ने का और डबल बॉन्ड अल्फा कार्बन को जोड़ने का. स्वीट एंड सिंपल. बाकी તમને હાથી ઉપર મૂકે, ચકલી પર મૂકે, પોપટ પર મૂકે, આપણે સહેજ પણ ગભરાવાનું નથી. આપણે આલ્ફા કાર્બન શોધી લેવાનો, આલ્ફા કાર્બન પર ડબલ બોન્ડ ઓક્સિજન હોય એની જગ્યાએ ચોંટાડી દેવાનો એને. સ્વીટ એન્ડ સિમ્પલ, બરાબર છે. ગભરાવાની જરૂર નથી. હું તમને ઉદાહરણ પણ આપીશ કે કેવા કેવા ક્વેશ્ચન આ લોકો પૂછે છે, બરાબર. ચાલો 5 નંબર આપી દીધા. 4 નંબર પર મિથાઇલ છે, નામ શું થશે? 4 મિથાઇલ. ઓકે, 5 કાર્બન છે માટે પેન્ટ, 3 ઉપર ઇન છે, અને 2 ઉપર ઓન છે. તો થઈ ગયો 4 મિથાઇલ પેન્ટેન, 3 ઇન 2 ઓન. તો આ રીતના તમે એસિટોન પણ મેળવી શકો, એસિટોનની પ્રક્રિયા પણ કરાવી શકો છો. અને આના પહેલાં આપણે કોની પ્રક્રિયા શીખી લીધી હતી? ઇથેનોલની પ્રક્રિયા શીખી લીધી હતી. હવે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા આવશે ને, તો આપણે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા પણ શીખી લેવાના છીએ, ચિંતાનો વિષય નથી. હવે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા હું તમને શીખવાડી દઉં, જેથી કરીને તમને ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહે નહીં. મિત્રો, આ વિડીયો કદાચ બની શકે છે કે 2-5 મિનિટ લાંબો બની શકે, પણ કન્સેપ્ટ હું તમને મસ્ત રીતના ક્લિયર કરાવીશ. તમને ક્યારેય પણ પ્રોબ્લેમ થશે નહીં.
ઓકે બચ્ચા પાર્ટી, તો ચાલો શરૂઆત કરીએ આપણે. હવે તમારી પાસે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા છે. પ્રશ્નનું નામ શું લખવાનું છે? ક્રોસ આલ્ડોલ. સર ક્રોસ આલ્ડોલ લખવાનું છે, બરાબર છે. ક્રોસ આલ્ડોલ લખવાનું છે. ક્રોસ આલ્ડોલ પ્રશ્નનું નામ છે તમારું. ક્રોસ આલ્ડોલ એટલે સર શું? તો તમારે એના માટે ઉદાહરણ સમજવું પડશે. જોજો ધ્યાનથી. હું તમને ઇથેનાલ અને બીજું પ્રોપેનાલ એ બેનું ઉદાહરણ લઈને સમજાવું કે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કેવી રીતે થાય. પછી બીજા બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોલના પણ ઉદાહરણ લઈશું, પણ બેસ્ટ ઉદાહરણ છે ઇથેનાલ અને પ્રોપેનાલનું. તો સૌથી પહેલાં હું તમને ઇથેનાલ બતાવીશ, બરાબર છે. તો ઇથેનાલ સમજી લેજો, CH3CHO આ આપણો ઇથેનાલ છે. અને જોડે જોડે હું તમને બતાવીશ પ્રોપેનાલ. તો CH3CH2CHO છે, આ પ્રોપેનાલ છે. ઓકે, હવે જોડે જોડે ઇથેનાલ સાથે પ્રક્રિયા કરાવવાની છે ને, તો આપણે શું કરવાનું? ગયામાં શીખવાડ્યું એમ 2 વાર ઇથેનાલ લખી દેવાનો. તો CH3CHO અને અહીં બીજી વાર પ્રોપેનાલ લખવાનો. પણ આ પ્રોપેનાલ હું અલગ રીતના લખીશ. આમાં લખ્યું છે એવી રીતના નહીં, હું આલ્ફા કાર્બનને છૂટો પાડીને લખીશ. જ્યારે આલ્ફા કાર્બન જોડાવા માટે જાય ને ત્યારે આ CH3 એને નડી શકે તેને હું પહેલેથી જ ઉપર ચડાવી દઈશ. જેમ આપણે પ્રોપેનોનમાં ઉપર ચડાયેલો ને CH3CO CH3 હતો, બરાબર છે. તો CH3CO પછી અહીંયા આપણે આમ CH3 ચડાવી દીધેલો ને, એમ આપણે અહીં આલ્ફા કાર્બન પર આ CH3 છે ને એને ઉપર ચડાવી દઈએ. જોજો ધ્યાનથી, CH3 પછી CH2 અને પછી CHO. બસ સિમ્પલ આટલું જ તમારે કરવાનું હતું. ઓકે, હવે આપણે સમજી લઈએ કે શું થશે. ઓકે ચાલો, સૌથી પહેલાં મંદ એને વચ્ચે સોરી, બરાબર. ચાલો, મંદ NaOH આપણે લેવાનું છે. તો મંદ NaOH સાથે આપણે પ્રક્રિયા કરાવી દઈએ. બીજા સ્ટેપની અંદર આપણે શું કરવાના છીએ? તો સર ગરમ કરવાના છે, એટલે પાણીનું અણુ દૂર થઈ જશે. તો ફાઇનલ પ્રોડક્ટમાં ક્રોસ આલ્ડોલની અંદર પહેલાં ઇથેનાલની ઇથેનાલ સાથે પ્રક્રિયા કરાવીશું, પ્રોપેનાલની પ્રોપેનાલ સાથે પ્રક્રિયા કરીશું, જેને આપણે કહીશું સ્વયં આલ્ડોલ. શું કહીશું પહેલાં? સ્વયં આલ્ડોલ. તો સ્વયં આલ્ડોલમાં શું થશે? ઇથેનાલની ઇથેનાલ સાથે, પ્રોપેનાલની પ્રોપેનાલ સાથે. તો ચાલો સૌથી પહેલાં જોઈએ સ્વયં આલ્ડોલ પ્રક્રિયા. તો હું પહેલાં ઇથેનાલની ઇથેનાલ સાથે, પ્રોપેનાલની પ્રોપેનાલ સાથે. આપણું સૂત્ર શું હતું? डबल बॉन्ड ऑक्सीजन को तोड़ने का और अल्फा कार्बन को जोड़ने का, डबल बॉन्ड से जोड़ने का. तो इधर से हटाएंगे ऑक्सीजन, इधर से हटाएंगे 2 हाइड्रोजन, तो बाकी बचेगा उसको जोड़ देंगे. इधर देखो CH3 का CH3 है, CH का CH है, इधर से O गायब हो गया, O गया पानी के साथ. ओके, अब क्या बचेगा? CH3 है, इसमें से 2 हाइड्रोजन चले जाएंगे. कितने हाइड्रोजन जाएंगे बच्चा पार्टी? 2 हाइड्रोजन इधर से निकलेंगे, तो क्या बचेगा? सर 2 हाइड्रोजन गया तो 1 हाइड्रोजन बचे, बराबर. तो CH बचे અને CHO. अपना फॉर्मूला लगाओ, ऑक्सीजन को तोड़ा और कार्बन को जोड़ा, डबल बॉन्ड से जोड़ा, ये हो गया आपका प्रोडक्ट स्वयं आल्डोल. ओके, 4 कार्बन છે માટે બ્યુટ, 4 કાર્બન છે માટે બ્યુટ, બરાબર. અને 2 નંબર ઉપર દ્વિબંધ છે માટે બ્યુટ 2 ઇન 1 આલ. એ એનું સરસ મજાનું IUPAC નામ થશે. ચલો બીજો પ્રશ્ન લઈ લઈએ આપણે, બીજી બાબત લઈ લઈએ. તો અહીંયા છે CH3 CH2 CHO. अपने को क्या फ़र्क पड़ता है? हाथी हो तो भी CH3 CH2 CHO. ओ नहीं લખવાનો, કારણ O તો આપણે આ આલ્ફા કાર્બન પરના 2 હાઇડ્રોજન જોડે દૂર થઈ ગયો ને, તો હવે ડાયરેક્ટ આપણે આ આલ્ફા કાર્બનવાળું સ્ટ્રક્ચર લખીશું. ધ્યાનથી સમજજો. તો અહીંયા CH3 છે, એ CH3 ને સરળતા ખાતર અહીં ઉપર બતાવું છું. જુઓ, આ રહ્યો CH3. કન્ફર્મ? ઓકે, ધ્યાનથી સમજજો. 1 મિનિટ. ઓકે, ચલો હું IUPAC નામ ભૂસી નાખું, જરાક મને સ્પેસ જોઈએ છે એટલા માટે. ઓકે ચલો બચ્ચા પાર્ટી, ચલો રેડી. તો હવે આપણે CH3CH હતા, બરાબર, એની સાથે જોડવાના છે CH3 CH2 CHO ને. મતલબ અહીંયા આપણી પાસે CH3 છે, બોન્ડ છે અને CHO છે. સર આ 2 હાઇડ્રોજન ક્યાં ગયા? આ 2 હાઇડ્રોજન બેટા પાણી સ્વરૂપે દૂર થઈ ગયા. તો આ બંને વચ્ચે શું બનશે? દ્વિબંધ. આપણે શીખવાડ્યું હતું ને कि ऑक्सीजन को तोड़ने का और अल्फा कार्बन को जोड़ने का. तो इधर ऑक्सीजन को तोड़ दिया, अल्फा कार्बन को जोड़ दिया. આ નિપજને પણ સ્વયં આલ્ડોલ નિપજ કહેવાય, કારણ કે પ્રોપેનાલની પ્રોપેનાલ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. ઓકે, હવે આને ક્રમ આપી દઈએ આપણે 1 2 3 4 5. 2 નંબર પર મિથાઇલ છે માટે નામ થશે 2 મિથાઇલ, બરાબર. 5 કાર્બન છે માટે પેન્ટ, 2 નંબર પર ઇન છે માટે 2 ઇન, અને 1 નંબર પર આલ છે તો 1 આલ. 2 મિથાઇલ પેન્ટ 2 ઇન 1 આલ. આ થઈ ગઈ મિત્રો સ્વયં આલ્ડોલ નિપજ. હવે આપણે જોવાની છે ક્રોસ આલ્ડોલ નિપજ.
ક્રોસ આલ્ડોલ નિપજમાં શું કરશું? ચોકડી ગુણાકાર. ઇથેનાલની પ્રક્રિયા કરીશું આપણે પ્રોપેનાલ સાથે, પ્રોપેનાલની પ્રક્રિયા કરીશું આપણે ઇથેનાલ સાથે. ચલો બચ્ચા પાર્ટી, તો સૌથી પહેલાં આપણે પ્રોપેનાલની પ્રક્રિયા કરાવીએ. તો પ્રોપેનાલની પ્રક્રિયા કરાવીએ ઇથેનાલ સાથે, તો શું થશે? तो कहीं नहीं सर, हमने तो CH3 CH2 CH ख़त्म, ऑक्सीजन गया, इधर से 2 हाइड्रोजन गया, बाकी क्या बचा? देख लो क्या बचा, हमको क्या मालूम, आपको मालूम होना चाहिए अब तो CH3 में बचा CH CHO, इधर क्या करने का? डबल बॉन्ड जोड़ने का. सिंपल हो गया. 1 2 3 4 5 पेंट बराबर છે પેન્ટ 2 in 1 આલ. આ થઈ ગયું પ્રોપેનાલની ઇથેનાલ સાથે. હવે અહીંથી અહીં પ્રક્રિયા કરીએ ઇથેનાલની પ્રોપેનાલ સાથે. तो सिंपल बात है, क्या शू रहेशे? कहीं नहीं सर, अहिया रहेशे CH3 CHO, तो अहिया रहेशे CH3 CHO तो गया. इधर से क्या आएगा? कहीं नहीं सर, इधर से आएगा CH2 वाला क्या लेके आएगा? तो यहाँ पे CH3 है ना, तो CH3 लिखते हैं ऐसे, CH3 अला हाँ गुजराती मीडियम तमे तो. चलो CH2 एटले 2 हाइड्रोजन जैसे, 1 कार्बन रहेशे अहिया डबल बॉन्ड थई जशे अने अहिया आवी जशे CH3. ओके 1 अरे सॉरी CH3 नहीं आवे, अहिया सर CHO आवशे है ने. 1 મિનિટ આપણે IUPAC નામ ભૂસી નાખીએ, ફરીથી બનાવી દઈએ, કોઈ ચિંતાનો વિષય નથી. ચલો ફટાફટ અહીંથી શું આવશે? CH3CH, તો આપણે લખી દઈએ CH3CH. પછી અહીંથી શું આવશે સર? કંઈ નહીં, ત્યાંથી તમારે છે ને બ્લુ કલરમાં લેવાનું છે. શું લેવાનું છે સર? પ્રોપેનાલ લેવાનું છે. બરાબર, પ્રોપેનાલ છે. તો અહીંયા આવી ગયો આપણો CH3, અહીંયા છે આપણું કાર્બન અને અહીંયા આવી જાય આપણો CHO. તો અહીંયા થઈ ગયા આપણા ડબલ બોન્ડ. 1 2 3 4 2 મિથાઇલ, નામ શું થશે? 2 મિથાઇલ બ્યુટ 2 in 1 આલ. આ આપણું થઈ ગયું IUPAC નામ. ચલો મિત્રો, તમને કન્સેપ્ટ ક્લિયર થયો કે નહીં મને એટલું જણાવો ખાલી. અરે રે 20 મિનિટ તો ઓલરેડી આપણા થઈ ચૂક્યા છે, બટ કન્સેપ્ટ તમારો ક્લિયર થયો હોય તો મને કોઈ ચિંતાનો વિષય નથી. આ થઈ ગઈ આપણી ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. હજુ પણ હું તમને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા શીખવાડવા માગું છું, અને એ ક્રોસ આલ્ડોલ પ્રક્રિયામાં બેન્ઝાલ્ડિહાઇડ લઈશું અને એસિટોફિનોલ લઈશું બચ્ચા પાર્ટી. આ બહુ જ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, એટલે મેં એને આ ચેપ્ટરમાં પહેલાં લીધો છે. તો આપણે એને કન્સેપ્ટને એક બિલકુલ ક્લિયર કરી લઈએ, ભલે 5 મિનિટ વધારે જાય, ચિંતા કરતા નહીં. આપણી પાસે સરસ મજાનો બેન્ઝાલ્ડિહાઇડ છે, ધ્યાનથી સમજો. આ બેન્ઝાલ્ડિહાઇડ છે, બેન્ઝીન ચક્ર પર છે CHO, યાની કે બેન્ઝાલ્ડિહાઇડ. એની પ્રક્રિયા આપણે કરાવવાની છે મિત્રો એસિટોફિનોન સાથે. કોની સાથે પ્રક્રિયા કરાવવાની? એસિટોફિનોન સાથે. મતલબ શું છે? CH3CO અને બેન્ઝીન ચક્ર, અને શું આવે? બેન્ઝીન ચક્ર. બરાબર છે. તો બેન્ઝીન ચક્ર અને COCH3 એટલે આને કહેવાય એસિટોફિનોન. શું કહીશું? એસિટોફિનોન. ઓકે, તો આ સરસ મજાનું બેન્ઝીન ચક્ર છે, એના પર COCH3 છે, એસિટોફિનોન. હવે બેન્ઝાલ્ડિહાઇડનું તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ નામ થઈ શકે, પણ આનું નામ IUPAC ચેન્જ થાય છે. 1 અને 2. 1 નંબર પર ફિનાઇલ છે એટલે 1 ફિનાઇલ ઓળખાય છે, અને 1 ફિનાઇલ. 2 કાર્બન છે માટે ઇથેન 1 ઓન. આવું આનું IUPAC નામ થાય છે. કેટલીક વાર IUPAC નામ પણ પૂછી શકે છે લોકો. ओके, અહીં बेंजीन कार्बाल्डिहाइड છે. इधर से ऑक्सीजन को तोड़ने का, इधर से अल्फा कार्बन पे 2 हाइड्रोजन को तोड़ने का और अल्फा कार्बन को डायरेक्ट जोड़ने का. गरम करता H2O दूर થાય, મન NaOH પહેલા સ્ટેપની અંદર હશે. બરાબર. હવે શું બચ્યું સર? સિમ્પલ વાત છે, હવે તો અમને આવડી ગયું છે. તમે ખાલી કોની વચ્ચે પ્રક્રિયા કરવાની. તો આ બેન્ઝાલ્ડિહાઇડ છે આપણી પાસે. બરાબર. બેન્ઝાલ્ડિહાઇડમાંથી આપણે બચશે શું? CH. અને આપણું જે એસિટોફિનોન છે એ એસિટોફિનોનમાંથી શું બચશે સર? આ અલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન જાય તો 1 હાઇડ્રોજન બચે, પછી CO છે અને પછી બેન્ઝીન ચક્ર છે. ઓકે, બેન્ઝીન ચક્ર તમે જરાક જોઈ લેજો. બરાબર. 1 2 અને 3 ટોટલ 3 કાર્બન છે આપણા. અહીંયા દ્વિબંધ થઈ જશે, તો 1 અને 3 પર બંને ઉપર તમારી ફિનાઇલ રિંગ આવી ગઈ છે. બરાબર છે. અને 2 નંબર ઉપર ઇન છે, અને ટોટલ 3 કાર્બન છે માટે પ્રોપેન 1 ઓન છે. તો 1,3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન એનું IUPAC નામ થશે. ઓકે બચ્ચા પાર્ટી, તો આ પણ તમને આવડી ગયું છે. હવે સરસ મજાની આ ક્વેશ્ચનની અંદર મર્યાદા જોઈ લઈએ. મર્યાદા શું થાય? તો મર્યાદામાં સર સિમ્પલ વાત છે કે જેની પાસે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ના હોય, આલ્ફા કાર્બન પર જેની પાસે હાઇડ્રોજન હોય નહીં, તે રાસાયણિક પ્રક્રિયા આપશે નહીં. તો તે શું કરશે? તો સર તે રાસાયણિક પ્રક્રિયા નહીં આપે તો કઈ પ્રક્રિયા આપશે અહીંયા? તો ધ્યાનથી સમજો. માનો કે ફોર્માલ્ડિહાઇડ છે, તો એ મંદ NaOH સાથે પ્રક્રિયા નહીં આપે. બેન્ઝાલ્ડિહાઇડ છે, એ આલ્ડોલ સંગઠન પ્રક્રિયા નહીં આપે. હમણાં સર આપીએ એ બેન્ઝાલ્ડિહાઇડની સાથે એસિટોફિનોન હતો એટલે એકલો બેન્ઝાલ્ડિહાઇડ આપે નહીં. બરાબર. એસિટાલ્ડિહાઇડની અંદર શું કરે છે? તો 3
ક્લોરીન લઈ લે છે, ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડ કે તો અહીંયા આલ્ફા કાર્બન પર એક પણ હાઇડ્રોજન બચતો નથી. ઘણીવાર ટ્રાય મિથાઇલ એસિટાલ્ડિહાઇડ કે તો પણ એ પ્રક્રિયા આપશે નહીં. જરૂરી છે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજનનું હોવું, તો જ તે દૂર થાય, અને દૂર થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય અને આપણને નિપજ મળે. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો જોઈ લઈએ હવે કેવી રીતના ક્વેશ્ચન પૂછાય છે, એ કેવા કેવા ક્વેશ્ચન અમને પૂછેલા છે તે. ઓકે ચલો, આજે આપણે ઓલરેડી ટાઈમ લઈ ચૂક્યા છીએ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. તો બોર્ડની પરીક્ષામાં કયા કયા પ્રશ્નો પૂછાયા છે અને કેવી કેવી રીતના પ્રશ્નો પૂછાયા છે એ આપણે જોઈ લઈએ. ચલો ઓકે બચ્ચા પાર્ટી. હા, આ ક્વેશ્ચનને કેવી રીતે લખવાનો છે એ પણ હું તમને બતાવી દઉં. બરાબર, તો ક્વેશ્ચનને આપણે આવી રીતે લખી શકીએ છીએ. બરાબર, તો અહીં તમે જોઈ લો, તો આ રીતના વર્ણન લખવાનું હોય છે. સ્વીટ એન્ડ સિમ્પલ વર્ણન હોય છે કે બે પદાર્થને ભેગા કરીએ અને ત્રીજો પદાર્થ મળે છે એ રીતના. બરાબર, અહીં મેં તમને લખીને આપેલું છે કે ઇથેનોલ છે ને એસિટાલ્ડિહાઇડ છે. અહીંથી તમારે આલ્ફા કાર્બનને આ રીતના બતાવવાનો, એટલે તમે આ રીતના નિપજ બનાવી શકશો. ઓકે, ઓલરેડી આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. બરાબર, ખાસ ક્રોસ આલ્ડોલ લખતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે આ રીતના બે પદાર્થ બતાવી દેવાના. ક્રોસ આલ્ડોલ બુકમાં આપી છે એ રીતના નહીં લખવાનું, ક્રોસ આલ્ડોલ આ પ્રમાણે બનાવવાનું. અહીંથી આ બંને, પહેલાં તો આ બંને વચ્ચે સ્વયં આલ્ડોલ થાય, આ બંને વચ્ચે સ્વયં આલ્ડોલ થાય, પછી આમ ક્રોસ આલ્ડોલ થાય. એ વખતે તમને પ્રક્રિયક અને નિપજ દર્શાવવામાં સરળતા રહેશે. ઓકે બચ્ચા પાર્ટી, ધ્યાન આપજો આટલું. ચલો આપણે આગળ વધીએ. કોની કોની સાથે પ્રક્રિયા ન થાય એ પણ મેં તમને દર્શાવી દીધું છે. હવે આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈ લઈએ. તો બોર્ડની પરીક્ષામાં કયા કયા પ્રશ્નો કેવી કેવી રીતના પૂછાયા છે ધ્યાનથી જોઈ લઈએ. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે જે માર્ચ 2018ની અંદર પૂછાયેલો છે. માર્ચ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. હવે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે તમારે શોધવાનું છે. તો તમારી પાસે અલગ અલગ ઓપ્શન છે. એક છે એસિટોફિનોન, બેન્ઝાલ્ડિહાઇડ, મિથેનોલ અને બેન્ઝોફિનોન. તો બેન્ઝોફિનોનમાં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, ફોર્માલ્ડિહાઇડમાં પણ નથી, બેન્ઝાલ્ડિહાઇડમાં નથી. એસિટોફિનોનમાં છે તો એસિટોફિનોન પ્રક્રિયા આપશે. પછી માર્ચ 2018ની અંદર બીજો સવાલ પૂછ્યો કે ઇથેનોલ છે અને પ્રોપેન 2 છે, એના વચ્ચે થતી સ્વયં આલ્ડોલ પ્રક્રિયા અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. 4 ગુણનો પ્રશ્ન. હા, આ ચેપ્ટરમાંથી 4 ગુણનો ક્વેશ્ચન પૂછાય છે. અને છેલ્લા વર્ષોનો નિયમ એવો રહ્યો છે કે 3 કોન્સેપ્ટ એ લોકો ભેગા કરીને 4 ગુણનો સવાલ પૂછે છે. પણ આપણે ઓલરેડી એ સમજી ચૂક્યા છીએ એટલે કોઈ ચિંતાનો વિષય નથી. ચલો આપણે આગળ વધીએ. આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આલ્ડિહાઇડ અને કીટોનમાં કયા પ્રકારનો હાઇડ્રોજન હોવો જરૂરી છે. તો આલ્ડિહાઇડ અને કીટોનમાં આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આલ્ફા પ્રકારનો હાઇડ્રોજન હોવો જરૂરી છે. ઓગસ્ટ 2020નો સવાલ હતો. એના પછી 4 નંબરનો સવાલ છે, નીચે દર્શાવેલ પૈકી કયું સંયોજન છે તે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરશે. મે 2021નો સવાલ છે, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરશે. તો ધ્યાનથી સમજો, તમને અલગ અલગ કમ્પાઉન્ડ આપેલા છે. 2,2 ડાયમિથાઇલ બ્યુટેનોલ છે, બેન્ઝાલ્ડિહાઇડ છે, 2 મિથાઇલ પેન્ટેનોલ છે અને મિથેનોલ છે. હવે કોણ ના કરે એ કાઢી નાખો ને તો પહેલું કામ થઈ જાય તમારું. એક મિથેનોલ કરવાનો નથી અને બેન્ઝાલ્ડિહાઇડ કરવાનો નથી. હવે તમારી પાસે 2 બંધારણ છે. એક છે 2 મિથાઇલ પેન્ટેનોલ, એટલે 5 કાર્બન હોય, 1 2 3 4 ને 5. બરાબર, 5 કાર્બનમાં અહીંયા પેન્ટેનોલ કરી દીધું અને 2 નંબર ઉપર મિથાઇલ છે, એટલે આ રહ્યા CH3. તો અહીંયા તમને એક હાઇડ્રોજન હજુ મળશે. ઓકે, અને અહીંયા છે 2,2 ડાયમિથાઇલ બ્યુટેનોલ, 4 કાર્બન છે અને CHO છે. અહીંયા અને અહીંયા બંને જગ્યાએ તમને CH3 મૂકેલા છે. જગ્યાએ CH3 મૂકેલા છે, એટલે બંને જગ્યાએ CH3 મૂકેલા હોય તો આલ્ફા કાર્બન પર તમને હાઇડ્રોજન મળશે નહીં. હાઇડ્રોજન ના મળે પ્રક્રિયા થાય નહીં, એટલે તમારો એ ઓપ્શન પણ નીકળી ગયો. તો હવે બાકી ઓપ્શન કયો રહ્યો તમારો? સી ઓપ્શન બાકી રહ્યો. તો આન્સર ઇઝ સી. અહીંયા હાઇડ્રોજન છે તો પ્રક્રિયા કરી લેશે. ચાલો આગળ વધીએ. અને સિનેમાલ્ડિહાઇડનું બંધારણ કયું છે? તમને એવો સરસ મજાનો સવાલ પૂછ્યો છે. તો સિનેમાલ્ડિહાઇડનું બંધારણ કેવું થાય એ ધ્યાનથી સમજજો. તો તમારે શું કરવાનું છે એના માટે હું તમને એક પ્રક્રિયા શીખવાડી દઉં. બેન્ઝાલ્ડિહાઇડ તમને આપેલો હોય, આ બેન્ઝાલ્ડિહાઇડની તમારે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવાની છે, CH3CHO સાથે. એટલે અહીંથી 2 હાઇડ્રોજન જશે અને અહીંથી 1 ઓક્સિજન જશે અને તમને ફાઇનલ પ્રોડક્ટ મળી જશે BJV. બરાબર. તો બેન્ઝાલ્ડિહાઇડની ઇથેનોલ સાથેની જે રાસાયણિક પ્રક્રિયા થાય ને એ રાસાયણિક પ્રક્રિયામાંથી તમને જે નિપજ મળશે ને એ છે તમારો સિનેમાલ્ડિહાઇડ. ઓકે બચ્ચા પાર્ટી. એના પછી 6 નંબરનો સવાલ પૂછાયેલો છે પ્રોપેનોનનો માર્ચ 2020માં, કે પ્રોપેનોનની 2 પ્રક્રિયાના ફક્ત સમીકરણ લખો. એક વુલ્ફ-કિસ્નર રિડક્શન છે અને બીજું છે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. હવે સમય છે ગુજકેટના સવાલનો. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા સવાલ આપણે જોઈ લીધા. હવે આપણે ગુજકેટના સવાલ સોલ્વ કરીશું. તો ચાલો આગળ વધીએ. ગુજકેટના સવાલ.
તો ગુજકેટના સવાલની અંદર ધ્યાનથી સમજજો. સૌથી પહેલો સવાલ છે ગુજકેટ 2007માં પૂછાયેલો, ગુજકેટ 2017માં પૂછાયેલો સવાલ છે. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ એટલે બેન્ઝાલ્ડિહાઇડ અને 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ એટલે કે આપણો એસિટોફિનોન, બરાબર, એ બંને વચ્ચેની ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાથી કઈ મુખ્ય નિપજ તમને મળશે. હવે તમને હું શીખવાડી દઉં. શું શીખવાડી દઉં? સર, બેન્ઝાલ્ડિહાઇડ હોય તો બેન્ઝીન ચક્ર પર CHO હોય એટલે બેન્ઝીન ચક્ર પર આવી ગયું CH, અને એસિટોફિનોન હોય તો બેન્ઝીન ચક્ર પર COCH3 હોય તો COCH3માંથી તમારા પાસેના 2 હાઇડ્રોજન નીકળી જાય છે, માટે અહીંયા દ્વિબંધ બની જાય છે. તો આન્સર ઇઝ બી તમારો સાચો આન્સર થશે. ચાલો, એના પછી નેક્સ્ટ MCQ છે માર્ચ 2018નો MCQ. માર્ચ 2018ના MCQની અંદર બરાબર ઇથેનાલની પ્રક્રિયા કરાવી છે પ્રોપેનાલ સાથે. અને ક્રોસ આલ્ડોલ સંઘનનથી તમને કઈ નિપજ મળતી નથી એવું પૂછ્યું છે. તો તમને 4 નિપજ યાદ હોય ને તો મિત્રો તમે આ સવાલ સોલ્વ કરી શકો. પેલી 4 નિપજ મેં તમને બનાવડાયેલી ને, એ 4 નિપજ તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. અહીંયા 3 મિથાઇલ બ્યુટુઇનાલ નિપજ મળતી નથી. ઓકે બચ્ચા પાર્ટી. ચલો, એના પછી નેક્સ્ટ, નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે એવું પૂછ્યું. તો આપશે એના માટે શું હોવું જોઈએ? આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ. કન્સેપ્ટ એનો એ છે, આ લોકો ફેરવીને સવાલ પૂછે છે, આપણને હવે ખબર પડી ચૂકી છે. ધ્યાનથી સમજો. તમારી પાસે એક સંયોજન છે, જુઓ, પેલામાં આપણે બંધારણ આપેલા હતા, અહીંયા તમને નામ આપેલા છે, જુઓ, ફોર્માલ્ડિહાઇડ, ટ્રાયક્લોરોએસિટાલ્ડિહાઇડ, બરાબર, ટ્રાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ એટલે કોણ? આપણો ઇથેનાલ. એટલા માટે જ તો મેં શું કર્યું, તમે ધ્યાનથી જુઓ, તમારી જે PDF છે ને એની અંદર મેં જે લખ્યું છે ને એની અંદર 3 વસ્તુ લઈ લીધી. જુઓ, અહીંયા તમારી ફોર્માલ્ડિહાઇડ છે, બરાબર, પછી એનું નામ મિથેનાલ, પછી બેન્ઝોક્વિનોન, પછી જુઓ C6H5CHO આવી રીતે પણ લખીએ, બેન્ઝાલ્ડિહાઇડ આવી રીતે પણ લખીએ, બેન્ઝાલ્ડિહાઇડ આવી રીતે, બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ પણ લખીએ. પછી જુઓ ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડ, અને તમને જો IUPAC નામ લખે તો 2,2,2 ટ્રાયક્લોરો ઇથેનાલ. આ લોકો કોઈ પણ રીતના પૂછી શકે છે, પણ આપણે હવે ખબર પડી ગઈ છે, કાં તો બંધારણ પૂછે, કાં તો સામાન્ય નામ પૂછે, કાં તો IUPAC નામ પૂછે. 3માંથી કોઈ એક રીત અપનાવવાના છે, અને આપણે હવે બધી રીત સમજી ચૂક્યા છીએ. ઓકે બચ્ચા પાર્ટી. હવે નીટ વાલા MCQ. ડૉક્ટર બાબા કે લીએ આ ગયા નીટ વાલા MCQ. ધ્યાનથી જુઓ, મંદ NaOHની હાજરીમાં થતી બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોનની પ્રક્રિયાથી વચ્ચેની પ્રક્રિયા એ શેના તરીકે ઓળખાય છે? અચ્છા, નિપજ નથી પૂછી, ખાલી પ્રક્રિયાનું નામ પૂછ્યું. પણ સર, અમને કેવી રીતે ખબર પડે કે સર આ કઈ પ્રક્રિયા કહેવાય? તો જુઓ, હવે તમને યાદ કરાવું. પ્રક્રિયક પરથી તમારે ઓળખવાનું. મંદ NaOH પ્રક્રિયક અને બેન્ઝાલ્ડિહાઇડ ને એસિટોફિનોનની પ્રક્રિયા થતી હોય એવી એક જ પ્રક્રિયા આવે, બરાબર છે, એ છે ક્રોસ આલ્ડોલ સંઘનન. કેવી પ્રક્રિયા? ક્રોસ આલ્ડોલ સંઘનન. જો બેન્ઝાલ્ડિહાઇડ સાથે, એ તો શક્ય નથી, આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે એટલે એસિટોફિનોન અને બેન્ઝાલ્ડિહાઇડ ક્રોસ આલ્ડોલ સંઘનન થશે. જુઓ, પાછો આલ્ડોલ સંઘનન પહેલો જવાબ છે નહીં, ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થશે. નીટ 2020નો આપણો સવાલ છે. ओके बच्चा पार्टी. अभी जुओ खास इंजीनियर वालों के लिए IIT एंड MCQ, इंजीनियर बाबू के लिए JEE का MCQ. ध्यान से देखो, JEE 18 मार्च 2021ની અંદર આ સવાલ પૂછાયો છે. કન્સેપ્ટ બહુ સુપર લીધો છે એમને કન્સેપ્ટની અંદર શું લીધું છે ધ્યાનથી જુઓ, તમને ખ્યાલ આવી જશે કે અહીંયા એમને લીધેલું છે એક સાયક્લોપેન્ટેનનું સ્ટ્રક્ચર. આ સાયક્લોપેન્ટેનના સ્ટ્રક્ચર ઉપર એમને મૂકી દીધું છે ડબલ બોન્ડ O, એટલે કે તમને કીટોન મળી ગયો. એની પ્રક્રિયા મંદ NaOH આવે એટલે આપણને ખબર પડી જાય આલ્ડોલ આવ્યું ને ક્રોસ આલ્ડોલ આવ્યું. પછી એક્સ નિપજ કહીએ એમને, જે આલ્ડોલ કે કીટોલ નિપજ મળે છે તે. પછી ઉષ્મા આપી છે અને પછી એમને વાય નિપજ કહી. સર, અમને કેવી રીતના ખબર પડે? આટલું ભયંકર સ્ટ્રક્ચર આપેલું હોય તમે કેવી રીતના ઓળખી શકીએ? ચિંતા કરવાની જરૂર નથી. આપણે આવા 2 સ્ટ્રક્ચર બનાવી દેવાના. આપણી ફોર્મ્યુલા છે એમ જ કરવાનું. આવા આપણે કેટલા સ્ટ્રક્ચર બનાવી દેવાના? 2 સ્ટ્રક્ચર બનાવી દેવાના. 2 સ્ટ્રક્ચર તમે બનાવી દો ને તો તમારું કામ થઈ જાય. જો એક તો હતું, બીજું મેં બનાવી દીધું. હવે શું કરવાનું? તો આ જે કાર્બન છે, બરાબર, એનો આલ્ફા કાર્બન અહીંયા થાય. આલ્ફા કાર્બન પર તમારે પ્રક્રિયા કરાવવાની છે. એ આલ્ફા કાર્બન પર પ્રક્રિયા કરાવવાની અને એ આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન છે ને આ કીટોન પર એટેક કરે. અને કીટોન પર એટેક કરે તો અહીંયા ઓમાંથી શું બનાવી દે? OH. તો અહીંયા જુઓ ધ્યાનથી, તો અહીંયા આલ્ફા કાર્બન એટેક કર્યો તો ઓમાંથી શું બનાવી દીધો? OH. ઓમાંથી શું બનાવી દીધો? OH. અને આ આખું જોડ દેવાનું.
અહીંયા હાથી હોય, ગેંડો હોય, ચકલી હોય, પોપટ હોય, શું ફરક પડે? આપણે તો સી ડબલ બોન્ડ ઓ જ્યાં લગાવેલો હોય ને ત્યાંથી આલ્ફા કાર્બન પકડવાનો, તેનો હાઇડ્રોજન ઉઠાવવાનો અને બીજો જે કાર્બોનિલ હોય ત્યાં હાઇડ્રોજનને આપી દેવાનો. તો આપણે અહીંયા આપી દીધો હાઇડ્રોજનને, ક્લિયર થઈ ગયું. તો આ રીતનું સ્ટ્રક્ચર બની ગયું. હવે સિમ્પલ કામ શું કરવાનું સેકન્ડ સ્ટેપની અંદર? જો ફર્સ્ટ સ્ટેપ આવી જાય તો સેકન્ડ સ્ટેપમાં કોઈ ચિંતાનો વિષય નથી. સેકન્ડ સ્ટેપમાં અહીંથી આપણો OH જાય અને અહીંથી પાછો H જાય, બંને વચ્ચે થઈ જાય દ્વિબંધ. તો આ બંને વચ્ચે દ્વિબંધ થઈ ગયો, બરાબર. અને મેં ડાયરેક્ટ ફોર્મ્યુલા શીખવાડી હતી એ પણ તમે જો ક્લિયર કરો તો પણ તમારું કામ થઈ જાય. કેવું? અહીંથી આલ્ફા કાર્બન પરથી તમારે ડાયરેક્ટ 2 હાઇડ્રોજન ઉપાડી લેવાના. આલ્ફા કાર્બન પરથી કેટલા હાઇડ્રોજન ઉપાડી લેવાના? 2 હાઇડ્રોજન તમારે ઉપાડી લેવાના. અને જે બીજું સ્ટ્રક્ચર મેં તમને બનાવવાનું કીધું ને એનું શું ઉપાડી લેવાનું? ઓક્સિજન. અને એ બંનેને તમારે જોડી દેવાનું. અહીંયા તમે ડાયરેક્ટ જોડી દો, થઈ ગયું કામ. ઓકે બચ્ચા પાર્ટી, કન્સેપ્ટ ક્લિયર છે? આન્સર થઈ જશે B. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એ પહેલાં હું તમને કેટલીક બાબત કહી દઉં. જો તમારે આ લેક્ચરની PDF જોઈએ છે તો મારી ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ જજો. ઓકે, અને તમે જો આ લેક્ચરની અંદર નવા છો તો આગળના 3 એપિસોડ જે અપલોડ થયેલા છે એ પ્લેલિસ્ટની અંદર મૂકેલા છે, એ તમે ચેક કરી લેજો. અને જે લોકો સિરિયસલી મારી સાથે જોડાયેલા છે, MCQ સોલ્વ કરી રહ્યા છે, એ લોકો ગઈકાલે એક બાળકનો મેસેજ આવેલો હતો બનાસકાંઠાથી, વિજય રબારીનો, કે સર મારે આની નોટ્સ બનાવવાની છે. તો હું ઓબ્વિયસલી કહીશ કે હા નોટ્સ બનાવજો, પણ જો તમારી સાથે પાસે સમય નથી બચતો તો તમે આની ઝેરોક્સ પણ કઢાવી લેજો અને ફાઇલ કરતા જજો. 50 એપિસોડનું કન્ટેન્ટ તમારી પાસે હશે ને તો તમને રિવિઝન કરવામાં સહેજ પણ તકલીફ પડશે નહીં. ઓકે બચ્ચા પાર્ટી, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.